બ્લોગમાં તમારું સ્વાગત છે ને આપણે આવ્યા છીએ મામદ રાવડીએ ઘઉં નાખવા આવ્યો હતો તો ઘઉં બહુ નાખી દીધા છે અને ભાઈઓને ઘઉં નાખી અને હવે આપણે જઈએ છીએ મામાના દર્શન કરવા. તો તમે બ્લોગમાં બનાવી દેજો, તમને જઈને મામા દેવના દર્શન કરાવું. મંદિર છે તો આપણા મામા દેવના મંદિર આવી જશે. આપણે મામાજીઓના મંદિરે દર્શન કરવા તો આપણે મામાજીઓના દર્શન કરી લઈએ અને પછી હું તમને અર્થપર્થને બધું નજારો દેખાડીશ. અને આગળ મામદ રાવડી છે અને મામદ રાવડી કહેવામાં આવે છે તો એ મામદ રાવડી પણ તમને હું દેખાડીશ. અને આપણે મામાજીઓના દર્શન કરી લીધા. આપણે મામાજીઓના દર્શન કરી લીધા. હવે તમને મામાજીઓના દર્શન કરાવું. આડખે પડખે ઝાડવા આવેલા લીલો સબ આ વાડી છે. નવી લાદી નાખી દીધી છે. આડખે પડખે બધા ઝાડવા લીલા સબ છે. અને આ છે મામદ રાવડી.